જો ગાઈસ સોનલ નું મોઢું ઉતરી ગયું એને હાડી મળતી નહીં અને હાડી મળે તો શેડા ઉઠવાના બાકી છે અને અત્યારે જો ચાલુ કરી દીધું હવે મોઢું ચડાવવાનું. ખાઈ લઈએ. હાય ગાઈસ મજામાં ખાઈ લઈએ. શું બનાવ્યું? આ લખીને આવવા દે પછી ખાઈ લઈએ. વચ્ચે હાથ ના નાખીશ. એ માવો આલ ને મને એ નહીં એ ની અંદર પેકેટ છે અને એના પૈસા કોણ આલશે મને? કાલે કબૂલ્યા હતા ખબર કે 100 રૂપિયા મમ્મી જોડે આપી દઈશ. પણ હમણાં ખાજે ને બધા હંગા લખીને આવો પછી આપડે બધા હારે ખાઈ લેશું. તમારે ખાવું હોય તો એ ફાટી બરોબર ના તો ગાઈસ આજે સોનલ જાય છે. આજ સોનલ નો છેલ્લો દિવસ છે આપણા ઘરે. પછી 3-4 મહિને આવશે સોનલ અને ખુશખબરી લઈને આવશે. સોનલ ઓ સોનલ તા કોની જોડે હમણાં લઈશ? એવું ના હોય થોડું ને એવું. અત્યારે ખાઈ લે ધરીને કા તો પછી હમણાં ખાઈ લે. આ પબજી તો ગાંડા કરી નાખે આ બંને ને. આ પબજી સરકાર ને કઈ બેન્ડ કરી નાખો. જો ચાલુ ને ચાલુ. હવે આપડે ચાલુ કર્યું તો બંધ કરવાનું થતું નહીં. પબ્લિક બસ સપોર્ટ કરે તો મજા આવે. વિડીયો તો રોજ મૂકવું પણ સપોર્ટ એટલો આવતો નહીં. વ્યૂઝ હજુ 100 વ્યૂઝ થયા નહીં. થોડા વ્યૂઝ આવવાનું ચાલુ થાય તો મજા આવે. તો આમ થોડું એવું લાગે કે આટલી મહેનત કરી છે તો કામ લાગી એવું. ગાઈસ આપણે હજુ કે હરખા વ્યૂ આયા નહીં. 100 વ્યૂ તો કરો, જુઓ, લાઈક આપો. મહેનત તો ચાલુ કરી પણ આમ મજા નહીં આવતી. અને જુઓ આગળ ચાલુ જ છે. તમારા સપોર્ટની જરૂર છે. જો સોનલે ખાવાનું ચાલુ કરી દીધું છે. શું છે આજે? દાળ ભાત. ચા ઉપડી બસ બાપા બસ. શું બસ? શું થયું લખી? રાખડી અંદર જશે. ફેદો ધીરે ધીરે. તમે ચા મેલી હતી? ચાલી ની હતી? સાદી હતી? હમણાં નીચે કે રાખડી પડેલી હતી? કોથરીમાં મમ્મી ની વાત પૂછી જો ને. ચાલુ ના કરતો. તો પૂછી જો. ચલો હવે આપડા ભાઈ ના ત્યાં જશે. રંજીત ના ત્યાં. રંજીત ને રાખડી બાંધવા. ભાઈ ફટાફટ આવજો. લખી ના બોલાવ નૂતન ચાન કે મને બી હાલ
હું જયો તો ની બાજુ જાઓ તમે હવે. ના હું આવું જાઓ તમે આગળ થાવ જાઓ મસાલો બંધ કરો યાર અહીંયાથી ચા ને બા હાલશે લે પણ બસ. એ ભૂયો ફોન લઈને મારો. કે ખૈરી કે નહીં ભૂયો ફોન લઈને. આઈ બધું નહીં. યાર ખાઈ લે અમે જઈએ આજુ અમે જઈએ. હા જલ્દી આવો અમે રાહ જોઈએ ભૂખ લાગી છે આપણા ગૂગલ બ્લોગ બનાવવાનું ચાલુ કરે છે તો હવે એના વિડીયો જોજો તમે ગૂગલ ક્યારે કઈ નહીં બ્લોગ બનાવવા બોલ બોલ જોરથી તે શું